ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિકને આપણે આગળ વધારવાનું છે અને આ જે ટોપિકની ચર્ચા કરવાની છે તે કયો છે તો કે સબોર્ડિનેટ કન્જક્શન. તો સબોર્ડિનેટ કન્જક્શન જે છે તેની સંપૂર્ણ આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા કન્જક્શન એટલે શું તો કે જોઈન્ટ આઈડિયાઝ. આઈડિયા છે તેને જોડે છે, એક્સપ્રેસ રિલેશનશિપ્સ, કોઈકની સાથે સંબંધ દર્શાવવા માટે વપરાય છે. તો કયા કયા સબોર્ડિનેટ કન્જક્શનની આજે ચર્ચા કરશું તે આપણે કહીએ તો ઇમ્પોર્ટન્ટ સબોર્ડિનેટ કન્જક્શન્સ તે કયા કયા છે તો કે સૌપ્રથમ છો કે બીકોઝ છે, અલ્ધો છે, ઇફ છે, વેન છે, while, before, after, since, until, unless, though, as, so that, in order that, where અને wherever. આમાંથી ઘણા બધા જે આપણે ખૂબ જ મહત્વના છે એટલા કન્જક્શનની આજે ખૂબ જ વિગતે ચર્ચા કરવાના છે અને એકદમ સરસ મજાની વિગતે ચર્ચા કરશું. તો જોઈ લઈશું આપણે અને આગળ વધીએ અને શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો વોટ ઇઝ મિનિંગ ઓફ કન્જક્શન. કન્જક્શન્સ છે એ શું? પહેલો પ્રશ્ન એ છે. તો અહીંયા શું કીધું? ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. તો અહીંયા શું કીધું? સબોર્ડિનેટિંગ કન્જક્શન્સ. સબોર્ડિનેટ કન્જક્શન શું છે તે રીતે જોઈએ. તો અહીંયા સબોર્ડિનેટિંગ કન્જક્શન એ એવા શબ્દ છે જે એક મુખ્ય વાક્ય એટલે કે એક મુખ્ય વાક્ય હોય છે એટલે કે મેન ક્લોઝ જેને કહીએ તે, અને એક આધારિત વાક્ય એટલે કે જેને ડિપેન્ડન્ટ ક્લોઝ અથવા તો આપણે ગૌણ વાક્ય પણ કહીએ છીએ. તો અહીંયા એક શું હોય છે તો કે મેન ક્લોઝ અને બીજું છે તે ડિપેન્ડન્ટ ક્લોઝ એટલે કે ના પર આધાર રાખનારું વાક્ય. આવા કન્જક્શન શું કઈ બાબતોને દર્શાવે છે તો કે કારણ દર્શાવે છે, સમય દર્શાવે છે, શરત દર્શાવે છે, વિરોધ, હેતુ વગેરે બતાવવા માટે વપરાય છે. કેવી બાબતો છે અહીંયા તે જોઈએ તો કારણ, સમય, શરત, વિરોધ, હેતુ ગમે તે દર્શાવવું હોય તો ત્યારે આ કન્જક્શનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. આઈ સ્ટેડ હોમ બીકોઝ ઇટ વોઝ રેનિંગ. અહીંયા શું કહે છે? હું ઘરે રહ્યો કારણ કે વરસાદ પડી રહ્યો હતો. શું છે તો કે કારણ દર્શાવ્યું છે. હમણાં આપણે કીધું કે ભાઈ કારણ દર્શાવવું હોય તો કારણ દર્શાવવા માટે શું વપરાય છે તો કે બીકોઝ. તો આ પ્રકારની જ્યારે ચર્ચા કરવાની થાય છે ત્યારે રજૂ કરાતા કન્જક્શનને આજે આપણે જોવાના છે. તો વિગતે જોઈએ. ચાલો, તો હવે કયા ક્લોઝ છે તો કે મેન ક્લોઝ અને ડિપેન્ડન્ટ ક્લોઝ. આ બંને ક્લોઝ શું છે? ક્લોઝ એટલે એક પ્રકારનું વાક્ય. તો તેની ચર્ચા કરીએ. તો શું કીધું? મેન ક્લોઝ એન્ડ ડિપેન્ડન્ટ ક્લોઝ. બરાબર. તો જે વાક્યનો અર્થ સંપૂર્ણ થાય, જે વાક્ય આપણી સમક્ષ આવે અને વિગતે આપણને આખું અર્થ દર્શાવતું હોય તે એટલે શું તો કે મેન ક્લોઝ. અહીંયા આપણે એક્ઝામ્પલ આવ્યું છે, આઈ એમ હેપી, હું ખુશ છું. તો આખો અર્થ સમજાઈ જતો હોય તેને મેન ક્લોઝ કહેવાય છે. ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય તો કે જે વાક્ય એકલું સંપૂર્ણ અર્થ આપતું નથી. આપણી સમક્ષ વાક્ય હોય તો ખરું પણ વાક્યનો અર્થ છે ને અધૂરો લાગતો હોય તે રીતે દર્શાવતું વાક્ય એટલે ડિપેન્ડન્ટ ક્લોઝ. બીકોઝ આઈ વોન ધ ગેમ, કારણ કે હું ગેમ જીત્યો. ખાલી આટલું દર્શાવ્યું છે, વાક્ય બને છે તો આપણને અધૂરું લાગશે. ભાઈ આ શું કહે છે? કારણ કે હું રમત જીત્યો તો શું થયું? આખું દર્શાવતું નથી. તો આવા વાક્ય એકલું અધૂરું લાગે છે. ઉપરનું વાક્ય આપણે જોયું કે શું લાગે? અધૂરું વાક્ય લાગે છે. તો એ એટલે કેવું તો કે ડિપેન્ડન્ટ ક્લોઝ. બરાબર. તો આને કહેવામાં આવે છે મેન ક્લોઝ અને ડિપેન્ડન્ટ ક્લોઝ. અને હવે આપણે કયા કન્જક્શન્સ છે તો શું કહે છે? ઇમ્પોર્ટન્ટ સબોર્ડિનેટિંગ કન્જક્શન્સ. જે મહત્વના કન્જક્શન છે તેની વિશે ચર્ચા કરીએ તો અહીંયા કન્જક્શન આપ્યું છે અને તેનો મિનિંગ એટલે કે અર્થ આપ્યો છે તે જોઈએ. તો સૌપ્રથમ છે બીકોઝ, તો કારણ કે, ઇફ જો કે અને ઇફ જો, અને અલ્ધો છે તે પણ શું કહે છે? ઇફ અથવા અલ્ધો જેનો અર્થ થાય છે જો કે. પછી વેન એટલે કે જ્યારે, while એટલે જ્યારે અથવા તો દરમિયાન, બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, સિન્સ એટલે કારણ કે અથવા તો ત્યારથી, અનટિલ એટલે સુધી, અનલેસ એટલે જો નહીં તો, અને ધો એટલે છતાં, અને શું કીધું? સો ધેટ એટલે કે જેથી, અને વેધર નહીં પણ વેર તો શું એટલે કે જ્યાં, અને વેન એવર એટલે કે જ્યાં. તો આ રીતે આટલા જે આપણે આ કન્જક્શન જે છે તેની વિગતે ચર્ચા કરીશું. બરાબર. જોઈએ એક પછી એક બધા જ કન્જક્શન છે તેને. પ્રથમ શરૂઆત કરીએ તો શું કીધું અહીંયા?
ટાઈપ્સ ઓફ સબોર્ડિનેટ કન્જક્શન્સ, કેટલા પ્રકારના સબોર્ડિનેટ કન્જક્શન છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા ટાઈમ કન્જક્શન, પછી રીઝન કન્જક્શન, કન્ડિશન કન્જક્શન, કોન્ટ્રાસ્ટ કન્જક્શન, પર્પઝ કન્જક્શન અને પ્લેસ કન્જક્શન્સ. તો આ જોઈએ જ 6 પ્રકારના અલગ અલગ આપ્યા છે. સમયને દર્શાવવા અથવા સમયને બતાવવા માટે વપરાતું કન્જક્શન, ત્યાર પછી રીઝન એટલે કે કારણ બતાવવા માટે વપરાતા કન્જક્શન છે તે, અને ત્યાર પછી કીધું છે કન્ડિશન એટલે કે શરત અથવા તો શરતી વાક્ય છે દર્શાવવું હોય ત્યારે, પછી કીધું છે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ બતાવવો હોય, વિરોધ દર્શાવવો હોય ત્યારે વપરાતું કન્જક્શન, પર્પઝ એટલે કે હેતુ બતાવવા માટે, અને છેલ્લું છે પ્લેસ, પ્લેસ એટલે કે સ્થળ અથવા તો સ્થાન બતાવવા માટે વપરાતું કન્જક્શન. તો આ 6 પ્રકારના કન્જક્શન છે તેને આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ કન્જક્શન છે તેની ચર્ચા કરીએ તો શું કીધું? ટાઈમ કન્જક્શન્સ. તો ટાઈમ કન્જક્શન જે છે તેની અંદર કયા કયા કન્જક્શનનો સમાવેશ થાય તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો શું કહે છે? વેન છે તે સમય દર્શાવે છે, વાઇલ, બિફોર, આફ્ટર, અન્ટિલ અને સિન્સ. તો ટોટલ આ 6 કન્જક્શન જે છે તે શું દર્શાવે છે? તો સમયને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવા માટે વપરાય છે. તો અહીંયા પ્રથમ જે એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો કોલ મી વેન યુ અરાઇવ. જ્યારે તું પહોંચે ત્યારે મને ફોન કરજે, ફોન કરજે અથવા કર, અથવા તો શું કીધું? કોલ મી, મને ફોન કરજે, વેન યુ અરાઇવ, જ્યારે તું આવે ત્યારે. તો આ રીતે સમયને ધ્યાનમાં રાખીને આ દર્શાવ્યું છે. પછી વોશ યોર હેન્ડ્સ, તમારા હાથ છે તેને સાફ કરી નાખો. બિફોર ઇટિંગ, શું તો કે જમતા પહેલા. તો અહીંયા શું કીધું? કે ખાવા પહેલા એટલે કે જમતા પહેલા હાથ ધોવો આદેશ કર્યો છે. શું તો કે સમયને ધ્યાનમાં ના પહેલા કાર્ય કરવાનું છે તેવું દર્શાવવામાં આવ્યું છે અહીંયા. પછીની વાત કરીએ તો વી પ્લેડ ક્રિકેટ આફ્ટર સ્કૂલ, શાળા પછી અમે ક્રિકેટ રમ્યા. જો અહીંયા પછીની વાત કરી છે, બરાબર. અથવા તો આ રીતે એને આપણે કહીએ કે વી પ્લેડ ક્રિકેટ આફ્ટર સ્કૂલ, અમે ક્રિકેટ રમ્યા સ્કૂલ પછી, સ્કૂલનો સમય પૂર્ણ થયો ત્યારે. અહીંયા આ શાળા સાથે જોડાયેલું છે, પહેલાં આપ્યું છે, આપણે છેલ્લે પણ રજૂ કરી શકીએ છીએ. પછી વેઇટ હિયર અન્ટિલ આઈ કમ બેક, રાહ જુઓ. શું કે છે અહીંયા? કીધું વેઇટ હિયર એટલે કે અહીં રાહ જુઓ, અન્ટિલ જ્યાં સુધી, આઈ કમ બેક એટલે કે હું પાછો આવું ત્યાં સુધી રાહ જો અથવા જોવો. તો અહીંયા દરેકે દરેક કન્જક્શનને તમે જોઈ શકો છો કે સમયને ધ્યાનમાં રાખીને કઈ રીતે રજૂઆત કરવામાં આવેલી છે. તો આ છે આપણા ટાઈમ કન્જક્શન. અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો ક્યાં છે? સેકન્ડ નંબરના રીઝન કન્જક્શન એટલે કે કારણ દર્શાવવા માટે વપરાતા કન્જક્શન. તે ક્યાં ક્યાં છે? તો કે બીકોઝ છે, સિન્સ છે અને એઝ છે. આ 3 કન્જક્શન શું દર્શાવે છે? કારણ દર્શાવવા માટે વપરાય છે. જોઈએ અહીંયા, આઈ સ્ટેડ હોમ બીકોઝ આઈ વોઝ સિક, હું ઘરે રહ્યો કારણ કે, શું કહ્યું? તો કે હું બીમાર હતો. હું ઘરે રહ્યો કારણ કે હું બીમાર હતો. પછી સિન્સ, સિન્સ ઇટ વોઝ રેનિંગ વી સ્ટેડ ઇનસાઇડ, કારણ કે વરસાદ હતો અમે અંદર રહ્યા, અમે ઘર અંદર રહ્યા, બરાબર. તો અમે ઘર અંદર અથવા તો અંદર રહ્યા, કારણ કે વરસાદ હતો અમે ઘર અંદર રહ્યા, બરાબર. પછી હી વોઝ એબસન્ટ એઝ હી વોઝ ઇલ, તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. તો જ્યારે આ રીતે રજૂ કરવાનું છે, કારણ દર્શાવવું છે, ત્યારે આ 3 કન્જક્શન વપરાય છે. ક્યાં ક્યાં છે? તો કે બીકોઝ, પછી સિન્સ અને એઝ. આ 3 અલગ અલગ રીતે વાપરવામાં આવે છે. નેક્સ્ટ જઈએ અને કેવું કન્જક્શન લઈએ એની ચર્ચા. તો છે કન્ડિશન એટલે કે શરત, શરત જ્યારે દર્શાવીએ ત્યારે વપરાતું કન્જક્શન. તે ક્યાં ક્યાં છે? તો કે ઇફ અને અનલેસ. આ 2 કન્જક્શન શું દર્શાવે છે? શરત દર્શાવે છે કે જો તમે આમ કરશો તો આમ થશે, જો આમ નહીં કરો તો આમ નહીં થાય, આમ કરો તો આમ. તો જ્યારે શરત હોય કે આના કારણે આવું, તો આ શરત દર્શક છે. જોઈએ એક્ઝામ્પલ, યુ કેન ગો ઇફ યુ ફિનિશ યોર વર્ક, જો તું કામ પૂરું કરે તો તું જઈ શકે છે. અહીંયા આપણને કીધું કે જો તું કામ પૂરું કરે તો અહીંયા તો દ્વારા શું કહે છે? આપણે શરત દર્શાવી છે કે જો આ થાય ને તો આ કરવાનું, આ ન થાય તો આ કરવાની જરૂર નથી. તો આ શરત આપી છે કે આમ તો આમ. સી વિલ કમ
ઇફ સી ઇઝ ફ્રી, તો અહીંયા શું કે જો તેણી ફ્રી હશે, તેણી એટલે તે ફ્રી હશે, નવરી હશે, કામમાં નહીં હોય તો આવશે. શું કે અહીંયા સી વિલ કમ ઇફ સી ઇઝ ફ્રી, તેણી આવશે જો તે ફ્રી હશે તો. આ રીતે પછીનું એક્ઝામ્પલ જોઈએ. યુ કેન નોટ પાસ અનલેસ યુ સ્ટડી, તું અથવા તો જો તું અભ્યાસ નહીં કરે તો, અહીંયા તો વડે તો પાસ નહીં થાય. શું કે છે? જો તું અભ્યાસ નહીં કરે તો પાસ થશે નહીં. ટૂંકમાં કહે તો નેગેટિવ અર્થ બંને દર્શાવતો સામાન્ય રીતે જોવા મળશે. આ ત્યાર પછીની વાત કરીએ તો અનલેસ ઇટ સ્ટોપ્સ રેનિંગ, જો વરસાદ બંધ નહીં થાય તો. વી કેન નોટ પ્લે, અમે રમી શકીશું નહીં, અમે અથવા તો આપણે રમી શકીશું નહીં. બરાબર. તો આ પ્રમાણે જોઈ શકાય છે કે જ્યારે શું દર્શાવે છે તો કે શરત દર્શાવી હોય ત્યારે આ કન્જક્શનનો ઉપયોગ કરીને વાક્ય બને છે. તો 4 નંબરના કન્જક્શનની ચર્ચા કરીએ તો એ શું છે તો કે કોન્ટ્રાસ્ટ કન્જક્શન, એટલે કે વિરોધ દર્શાવનાર અથવા તો બતાવનાર કન્જક્શન. તે કયા કયા છે તો કે અલ્ધો છે, ધો છે અને ઇવન ધો. તો આ 3 કન્જક્શન શું દર્શાવે છે તો કે કઈ રીતે એકબીજાનું વિપરીત પરિણામ આવી શકે છે. તે શું કહે છે અહીંયા? અલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી, જો કે તે ગરીબ છે તે ખુશ છે. ગરીબ હોવા છતાં શું છે તો કે ખુશ છે. પછી શું કીધું? સી સ્માઇલ્ડ ધો સી વોઝ સેડ, તે દુઃખી હતી. શું કે તે દુઃખી હતી છતાં હસતી હતી. સી સ્માઇલ્ડ એટલે કે તે હસતી હતી, દુઃખી હોવા છતાં પણ શું હતું તે કે હસતી હતી. આ પ્રમાણે ઇવન ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી, જો કે તે ગરીબ છે. શું કે ઇવન ધો હી ઇઝ પુઅર, તે ખુશ છે, તે ખુશ છે, તેને કાંઈ જ તકલીફ નથી. તો અહીંયા જોઈ શકીએ છીએ શું દર્શાવે છે તો કે વિરોધાભાસ દર્શાવવા મળે છે. ગરીબ હોય તો સ્વાભાવિક પણ દુઃખી હોવું જોઈએ, પણ તો અહીંયા એવું કંઈ છે નહીં. તો આ વિપરીત પરિણામ દર્શાવે છે. પછી સી સ્માઇલ્ડ ઇવન ધો સી વોઝ સેડ, તે દુઃખી હતી છતાં હસતી હતી. ઉપરનું વાક્ય છે ધો વાપરી હતું, અહીંયા ઇવન ધો. આ બંને છે એકબીજાના અર્થોમાં વાપરી શકાય છે. તો શું કહે છે? તે દુઃખી હતી છતાં હસતી હતી. તો આ પ્રમાણે વિરોધાભાસ દર્શાવે ત્યારે વપરાય છે. આ એના પછીની વાત કરીએ તો પર્પઝ. પર્પઝ જે છે એટલે કે હેતુ બતાવવા માટે, જે તે કાર્ય શા માટે કર્યું છે, શું એનો હેતુ શું હતો તેવું દર્શાવે ત્યારે. તો તે કયા કયા છે? સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ બે સંયોજક છે તે શું દર્શાવે તો કે હેતુ દર્શાવવા માટે વપરાય છે. એમાં પ્રથમ ચર્ચા કરીએ તો he works hard so that he can succeed. તો શું કે છે? તે મહેનત કરે છે જેથી સફળ થઈ શકે. મહેનત અત્યારે કરે છે જેથી. તો શા માટે તો કે પર્પઝ દર્શાવે છે, હેતુ દર્શાવે છે, તેને સફળ થવા માટે તે મહેનત કરી રહી છે. આ પ્રમાણે પછી he worked hard in order that he may succeed. તે મહેનત કરે છે જેથી તે સફળ થઈ શકે. પછી we wore a coat in order that he could stay warm. તેણે એટલે કે તેણે શું કીધું? કોટ પહેર્યો. તેણે કોટ પહેર્યો જેથી તે ગરમ રહી શકે. વોર્મ એટલે કે ગરમ અથવા તો હુંફાળું રહી શકે. બરાબર. તો હેતુ છે કે શા માટે કોટ પહેર્યો? તો ગરમ રહેવું છે એટલા માટે. તો આ રીતે જ્યારે હેતુ દર્શાવવું હોય ત્યારે વપરાતું કન્જક્શન શું છે તો કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. ચાલો તેના પછી નંબર 6. તો 6થા નંબરની અંદર જે ચર્ચા કરવાની છે તે પ્લેસ કન્જક્શન. કયા છે તો કે પ્લેસ કન્જક્શન, સ્થળ સૂચકો એટલે કે સ્થાન દર્શાવવા માટે વપરાતા કન્જક્શન. તે કયા કયા છે તો આપણે જોઈ શકીએ છીએ વેર અને વેર એવર. આ બે કન્જક્શન છે તે શું દર્શાવે છે? સ્થળ દર્શાવવા માટે વપરાય છે. sit where you like, જ્યાં ગમે ત્યાં બેસો અથવા તમને જ્યાં ગમે ત્યાં બેસો. આ પ્રમાણે પછીનું કહે છે I will follow you wherever you go. તું જ્યાં જશે અથવા જઈશો ત્યાં હું આવીશ, એટલે હું તારી પાછળ પાછળ આવીશ, તેને ફોલો કરતો રહીશ. તો આ છે આપણું શું તો કે પ્લેસ કન્જક્શન.
બરાબર મિત્રો, આ પ્રમાણેની સરસ મજાની વિગતે ચર્ચા જે છે આપને પસંદ આવતી હોય તો મિત્રોની સાથે ચોક્કસથી શેર કરજો, અને જો તમને ગમે આ વિડીયો તો શેર અને લાઈક ચોક્કસ કરજો. બરાબર, ચેનલ સબસ્ક્રાઈબ નથી તો સબસ્ક્રાઈબ કરી લ્યો. અને હા, બીજું એક કે આવી વિગતવાર ચર્ચા જે છે કોઈ પણ જગ્યાએ આપણે સમસ્યા થતી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સની અંદર આપનું પ્રત્યુત્તર આપશો, જેથી કરીને આપની સમસ્યા છે તે સરળતાથી દૂર થઈ જાય. જય હિન્દ અને જય ભારત સાથે આજના લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ.